આજરોજ શ્રી માલધારી મંગલ મંદિર શૈક્ષણિક સંકુલ ભુજોડીમાં કન્યા છાત્રાલય અને પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન રિબિન કાપીને મુખ્યદાતા સ્વહસમુખભાઈ પટેલના પરિવાર દ્વારા અને શ્રી વડવાડા ધામ દુધરેજના પરમ પૂજ્ય મુકુંદરામ બાપુ અને વાડીનાથ શિવધામના મહંત શ્રી જયરામગીરી બાપુ તરફ તથા દુધઈ વડવાડા ધામ દુધઈના મહંત શ્રી રામબાલકદાસજી બાપુ તેમજ વીરનાથ બાપુ બેરુ દ્વારા કરવામાં આવ્યું હતું તથા સાંસદ સભ્ય વિનોદભાઈ દ્વારા સંસ્કૃતિ રૂમ અને બીકેટી કંપની દ્વારા શેડ અને રાજ્યસભાના સભ્ય બાબુભાઈ દેસાઈની ગ્રાન્ટના રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા ગોપાલક પૂર્વ ચેરમેન અરજણભાઈ રબારી ભચાઉ, અખિલ કચ્છ રબારી સમાજના પ્રમુખ હીરા કાકા, સહદેવભાઈ રાયસણ, જેમલભાઈ કોટકી તેમજ માગપર રબારી સમાજ યુવા સંગઠન પૂર્વ પ્રમુખ રમેશભાઈ સણોસરા તેમજ સર્વે રબારી સમાજના આગેવાનો, ભુવાજીઓ તથા વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મમુભાઈ રબારી, મંત્રી શ્રી રાજાભાઈ રબારી, ટ્રસ્ટી શ્રી માંડરભાઈ રબારી ફાચરિયા તેમજ હમીરભાઈ રબારી, રમેશભાઈ ખાંભલિયા, થાવરભાઈ રબારી દ્વારા સર્વે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું તથા ગત વર્ષમાં ધોરણ 10માં સારા માર્ક મેળવેલ અને 100% રિઝલ્ટ લાવેલ સર્વે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ અને સર્વ શિક્ષક ગણનું પણ બહુમાન કરવામાં આવેલ અને સર્વે દાતાઓનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેમલભાઈ રબારી કોટકી દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટ બાય દિલુભા જાડેજા. મહેમાન શ્રી, ટ્રસ્ટીગણ, સંચાલક શ્રી, આચાર્ય શ્રી, મારા ગુરુજનો, વાલીગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપ સૌને મારા નમસ્કાર. આ ભવ્ય કાર્યક્રમમાં મને બોલવાની તક આપવા બદલ આપ સૌનો આભાર.
મારું નામ ગોપી વિસાભાઈ રબારી છે. હું ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. આજે હું આ સંકુલ વિશે 2 શબ્દો કહીશ. અમારી આ સંકુલની સ્થાપના માનનીય શ્રી પુંજલભાઈ રબારી દ્વારા ઈસવીસન 1997માં કરવામાં આવી હતી. આ સંકુલમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉત્તર માધ્યમિક શાળા તથા કુમાર અને કન્યા છાત્રાલયનો સમાવેશ થાય છે. અમારા ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રી, આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સાચું માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્રેરણા નિરંતર મળતી રહે છે. વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવવા માટે શિક્ષકો હંમેશા તત્પર રહે છે. અમારી આ સંકુલમાં શિક્ષણની સાથે સાથે સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે તથા દર વર્ષે પ્રવાસનું આયોજન અને વિજ્ઞાન મેળાનું આયોજન પણ થાય છે. ખેલ મહાકુંભની રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. અમારી આ સંકુલનું સ્થાન ખૂબ જ શાંતિપૂર્ણ અને પ્રદૂષણ મુક્ત છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પૂરી કાળજી રાખવામાં આવે છે તથા તેને હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે. છાત્રાલયમાં રહેવાની સગવડ પણ ખૂબ જ સારી છે. અનુભવી શિક્ષકો દ્વારા ટ્યુશન ક્લાસ અને સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવે છે જે તેમના જીવનમાં ઉપયોગી બની રહે. મારી શાળામાં વિશાળ મેદાન, રમતગમતના સાધનો તથા મિનરલ પાણી સહિતની સુવિધાઓ છે. વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને એક ઉત્તમ નાગરિક બને તે પ્રકારનું શિક્ષણ આ સંકુલમાં આપવામાં આવે છે. મારી શાળામાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, કેમેરા, ફાયર સેફટી વગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. Above all, it gives me platform to do better in life and also build my personality. My teachers are kind and help me learn new things. I enjoy studying different subjects and taking part in fun activities like drawing, singing, Khel Mahakumbh, walkathon and other activities. My school has a big playground where I play with my friends every day. We celebrate festivals and special events together which makes school even more exciting. My school makes me feel happy, safe and proud to be a student there. My school has a regular health checkup. Thank you.